તો અમદાવાદમાં વરસાદની સ્થિતિ પર પોલીસ પણ એલર્ટ છે। પોલીસ કમિશનર પણ ફિલ્ડમાં નીકળ્યા છે। તમામ પોલીસ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। તંત્ર સાથે સંકલન કરી અને કામગીરી કરી રહ્યા હોવાની પણ સીપીએ વાત કરી। અમદાવાદમાં અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, અમદાવાદ આખું જળબંબાકાર થયું છે, ત્યારે સીપી પણ ગ્રાઉન્ડમાં ઉતર્યા છે। ખાસ કરી ટ્રાફિકની જે સમસ્યા છે તે ક્લિયર કરાવવા માટેની સૂચના। અમદાવાદમાં આજે સવારથી મેઘરાજાની પધરામણી છે, પણ તોફાની બેટિંગને કારણે અમદાવાદમાં 4 કલાકમાં જે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, એને કારણે મોટાભાગના વિસ્તારો પાણીગ્રસ્ત થઈ ગયા છે અને એને કારણે કેટલાક વિસ્તારોમાં મુશ્કેલી પણ આવી છે। પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ જે પાણી ભરાવ જે વિસ્તાર છે એ બધાની મુલાકાત પણ લીધી। આપણી સાથે ગેહલોત પ્રથમ વરસાદ અને આપનું પ્રથમ પોસ્ટિંગ અમદાવાદ, અને આ રીતે વરસાદની એક સમસ્યામાં લોકો મેઘરાજાની રાહ પણ જોઈ રહ્યા હતા, પણ પાણી પણ ભરાયું। શું કહેશો? अभी लगभग જે રીતે बात થઈ કે 7 से 8 इंच बारिश जो है અમુક વિસ્તારો में થઈ અને એક સાથે થઈ એના માટે જો ઘણી બધી જગ્યાઓ પાણી ભરાયા અને રોડ પર ખાસ કરીને કે એવા સાઈડમાં રોડને નીચાણવાળા સાઈડ જો હોય ત્યાં પાણી ભરાવાના લીધે ઘણા બધા વાહનો પણ બંધ થઈ ગયા આમાં પાણી લીધે, અને ઘણા બધા વાહનો એક સાઈડ ચાલવા માંડ્યા જો સ્કૂલને બી ટાઈમ હતા, બાળકોને બી અમુક સ્કૂલ તરફથી પેરેન્ટ્સને એવું બોલવા પણ આવ્યા કે ભાઈ આપણા બાળકોને લઈ જાઓ, તો એકદમ સડનલી ખૂબ ટ્રાફિકના જો ભરાવો થયા। એના લઈને શહેર ટ્રાફિક પોલીસ સાથોસાથ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી, ડીસીપી, સેક્ટર તમામ લોકોને જો ફિલ્ડ ઉપર રહેવાની જો સૂચના આપવામાં આવી। બધા લોકો હું પણ ઉતરા સાથે, અને જ્યાં જ્યાં બી જરૂરત હતી ત્યાં અમે લોકો કોર્પોરેશનના મદદથી આ બધા જો ક્લિયર કરાવતા ગયા। અત્યારે અમે બધી જગ્યાએ જોઈને અમારા જેટલા બી ઘર નાળાઓ છે, જેટલા અંડરપાસે છે, લગભગ બંધ છે। એક શાહીબાગ અત્યારે ઓપન કરવામાં આવે, બાકી બધી જગ્યાએ જો અહીંયા અમે નહેરુનગર बात કરીએ, નહેરુનગર से अपना રાણી મહારાણી લક્ષ્મીબાઈના જો સ્ટેચ્યુ સુધી તક જો લો લાઇંગ એરિયા લીધે ઘણા બધા ગાડીઓ ખરાબ થઈ ગઈ। પેલેડિયમ માલના બહાર જો અમુક વોલ્વો જો ઓટોમેટિક ગાડીઓ એકદમ બંધ થઈ ગઈ, લોક થઈ ગઈ, જેના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ જો અને લગભગ જો મેક્સિમમ જગ્યાએ ખૂબ પાણીના લીધે નિકાલમાં ધીમે ધીમે નિકાલ હતા। એટલે અત્યારે બધા લોકોના મહેનતથી, લોકોના સહકારથી ટ્રાફિક વ્યવસ્થા બી બરાબર થઈ ગઈ છે। જો લોકોને બી અમે લોકો અપીલ કરી છે જો કે બિનજરૂરી કામથી કોઈ ઘરથી બહાર નહીં આવે, નાના દીકરા દીકરીઓને ધ્યાન રાખે અને એકલા બહાર પાણીમાં નહીં જવા દે, વૃદ્ધોને બી ધ્યાન રાખે, અને પોલીસ બી સતત જો લોકોને મદદ કરી રહી છે। જ્યાં જ્યાં જરૂરત અમે લાગે છે પોલીસના વાહનમાં નાના બાળકોને અમે એના ઘર પર મૂકવા જાય છે ગાડીઓ, જ્યાં છે જો ફસાય છે એના બહાર કાઢવામાં આવી રહ્યા છે। તો સમગ્ર વ્યવસ્થામાં લોકોથી એટલા જ છે કે આપ સહભાગી બનશો। આ બારિશના બધાને ઇંતજાર હતા, પરંતુ સાથે સાથે થોડા તકેદારી રાખવાની બી જરૂરત છે। સર, આપણે જે વાત કરી, અમે આખી ગુજરાત ફર્સ્ટની ટીમ ફિલ્ડમાં છે। મોટેભાગે ટ્રાફિકની સમસ્યા બહુ છે, કારણ કે સર્વિસ રોડ ઉપર પાણી અને કેટલાક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા, તો એવી ફરિયાદોને ત્યાં સંકલન કઈ રીતે કર્યું? હું કંટ્રોલ રૂમમાં બી હતા અને તમામ જેટલા જગ્યા અમારા લગભગ હજારો સીસીટીવી કેમેરા, અને એવી જગ્યા અમે લોકો જો કેમેરાને અત્યારે જો ફોકસ ઉપર રાખે જ્યાં પાણી ભરાવાની ભૂતકાળની બી તકલીફો હતી, તો એના લઈને અમે લોકો જોતા હતા કન્ટિન્યુઅસ ત્યાંથી કંટ્રોલ રૂમ પીઆઈઓના સૂચના આપવામાં આવી હતી કે અહીંયા પહોંચીને આ રીતે સમસ્યા છે, એના તુરંત નિકાલ કરો। કોઈ ગાડી ખરાબ થઈ છે તેના સાઈડ કહીને બાકી ટ્રાફિક નિકાલવો જોઈએ, તો ત્યાં હતા। અને સાથે સાથે જો મીડિયાના મિત્રો તરફથી બી જો ઘણા બધા આપણને મેસેજ મળ્યા, મીડિયાના બી માધ્યમથી જો અમારી કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા હતા, જો મેસેજ અમે ફિલ્ડ યુનિટને અમે પાસ ઓન કરતા હતા જો, અને એના જ હિસાબથી જો અત્યારે અમે લોકો જો સિનિયર અધિકારીઓ આ વિસ્તારમાં અમે લોકો છીએ જ્યાં વધુ જો સમસ્યા હતી જો જેના સારી રીતે સંકલન અમે લોકો કરી શકીએ। સાહેબ, અંતિમ પ્રશ્ન, અત્યારે એલર્ટ તો છે જ, મોડી રાત સુધી પણ વરસાદની આગાહી છે, તો પોલીસ તંત્ર માટે આપની અત્યારે આવનાર સમયમાં બી આવનાર દિવસોમાં બી ભારેથી ભારે વરસાદની આગાહી છે જો એના હિસાબથી અમે લોકોને અમારે લોકોના જે તે જગ્યા ઉપર રહેવાની સૂચનાઓ છે કે ત્યાં જ બધા લોકો अपने अपने એરિયામાં કેમ્પ રાખે, અને જો સવારે જો તકલીફો આવી, આ તકલીફો બી આ જગ્યા ઉપર આવતી રહેશે। જે રીતે બારિશ આવશે તો ત્યાં કેવી રીતે ટ્રાફિક ડાયવર્ટ કરવાના, જ્યાં લો લાઇંગ એરિયામાં ગાડી નહીં જવા દેવાના જેથી ગાડીઓ બંધ થઈ જાય છે જો અને ટ્રાફિકના ડાયવર્ઝનના સાથે સાથે ટ્રાફિકના મૂવમેન્ટ સાથે સાથે લોકોના અમારે કંટ્રોલ રૂમમાં જો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એવોઇડ કરજો બહાર નીકળવાના, અને તંત્ર જો કોર્પોરેશન સાથે છે એના સાથે બી સંકલન છે, શિક્ષણ વિભાગ સાથે બી સંકલન છે,
કે અમે આવનાર સમયના ધ્યાનમાં રાખીને આવતીકાલને બી ડિસિઝન લઈ શકીએ છીએ. ચોક્કસ અમદાવાદમાં જે પાણી ભરાવાની સમસ્યા છે અને કોઈ મુશ્કેલી ન પડે માટે પોલીસ તંત્ર એલર્ટ છે અને પોલીસ કમિશનર ગેહલોત સાહેબે જે વાત કરી છે એ અંતર્ગત તમામ પોલીસ એલર્ટ છે અને કંટ્રોલ રૂમમાં ખાસ કરીને ટ્રાફિક માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. કેમેરામેન અંકિત સાથે ધર્મેશ